ચેમ્પિયન્સ ટ્રોફીમાં 1 માર્ચે ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે। પીસીબીએ 15 મેચનો ડ્રાફ્ટ આપ્યો। ભારતની તમામ મેચ લાહોરમાં, આઈસીસીની મંજૂરી બાકી। ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ ફાઇનલ માટે રિઝર્વ ડે છે। પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ ટૂર્નામેન્ટની 15 મેચનો ડ્રાફ્ટ આઈસીસીને મોકલી દીધો છે। ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમોના બોર્ડની સંમતિ લીધા પછી જ આઈસીસી આ શિડ્યુલને મંજૂરી આપશે। લાહોરમાં 1 માર્ચ પર પાકિસ્તાન તેના સૌથી મોટી હરીફ ટીમ ભારતનો સામનો કરી શકે છે। જોકે બીસીસીઆઈએ હજુ સુધી આ મેચ માટે પોતાની સંમતિ આપી નથી। આઈસીસી બોર્ડના એક વરિષ્ઠ સભ્યને બુધવારે પીટીઆઈને આ માહિતી આપી છે। 1996 પછી પહેલીવાર પાકિસ્તાન કોઈ મોટી આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન કરશે। જોકે પીસીબીએ 2008માં સમગ્ર એશિયા કપનું આયોજન કર્યું હતું અને ગયા વર્ષે પણ એશિયા કપની કેટલીક મેચો પાકિસ્તાનમાં યોજાઈ હતી। રિપોર્ટ અનુસાર પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ ચેમ્પિયન ટ્રોફી 2025 માટે આઈસીસીને 15 મેચોનું શિડ્યુલ મોકલી દીધું છે, જેમાં સુરક્ષાના કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રાખવામાં આવી છે। આઈસીસી બોર્ડના એક સભ્યએ જણાવ્યું હતું કે પીસીબીએ 15 મેચોની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ સબમિટ કર્યો છે। 7 મેચ લાહોરમાં, 3 કરાચીમાં અને 5 રાવલપિંડીમાં યોજાશે। શરૂઆતની મેચ કરાચીમાં યોજાશે, જ્યારે 2 મેચ સેમીફાઇનલ કરાચી અને રાવલપિંડીમાં થશે। આ સિવાય ફાઇનલ મેચ લાહોરમાં રમાશે। જો ટીમ સેમીફાઇનલમાં પહોંચે તો આ મેચ પણ લાહોરમાં જ રમાશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।